મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની વાત આમ તો ખૂબ જ જાણીતી છે, પણ આજે મારે એ વાત પરથી 5 મુદ્દાઓ વિશે વાત કરવાની છે. પહેલો મુદ્દો તો એ કે સુદામાનું કેરેક્ટરાઇઝેશન. સુદામા ખરેખર કેવા છે. બીજી વાત મારે એ કરવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ સુદામા વિશે શું કહે છે અથવા તો શું માને છે. ત્રીજું એ કે આપણે ભગવાન પાસે કેવી રીતે જવાય એ આપણને સુદામા પાસેથી શીખવા મળે છે. ચોથો મુદ્દો, અત્યારે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે અથવા તો વિદ્વાન વ્યક્તિઓ છે એ સુદામાના કેરેક્ટર પરથી શું બોધ લઈ શકે. અને પાંચમો અને અગત્યનો મુદ્દો, કેમ આજે ઘણા કન્ટ્રીઓ એવા છે, ઘણા દેશો આપણે એવું વિચારીએ છીએ કે એ સુપર પાવર છે, જ્યારે ઘણા કન્ટ્રી થર્ડ વર્લ્ડ કન્ટ્રી કહેવાય છે. આની પાછળનું કારણ શું એ આપણે આ વાર્તા ઉપરથી જોઈશું. મિત્રો, વાતની શરૂઆત કરીએ એના પહેલાં એક સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરી છે. આપણા શાસ્ત્રોમાં આવતી ઘણી બધી વાર્તાઓ એ ફક્ત વાર્તાઓ નથી, પણ એ રૂપકો છે. રૂપક એટલે કે એવી વાર્તા કે ઘટના જેને ફક્ત વાર્તા કે ઘટનાની દ્રષ્ટિએ નથી જોવાની, પણ એની પાછળનું તાત્પર્ય, એની પાછળનું તત્વજ્ઞાન સમજવાનું હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની વાત શ્રીમદ ભાગવતના 10મા સ્કંધમાં આવે છે. એટલે મિત્રો, આગળની બધી જ વાત આપણે ભાગવતના રેફરન્સથી કરીશું. પહેલો મુદ્દો એ છે કે સુદામાજીનું કેરેક્ટરાઇઝેશન. એમનું પોર્ટ્રેલ એવું કરવામાં આવે છે કે જાણે સુદામા તો એક બિચારા અને લાચાર વ્યક્તિ હોય, પણ ભાગવતમાં તો એવું બિલકુલ નથી. સુખદેવજી પરીક્ષિતને સુદામાનો પરિચય આ રીતે આપે છે. પહેલો શ્લોક જ આવો છે: કૃષ્ણસ્યાદસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિતમ. અને કેવા છે પાછા? વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. અર્થાત, હે પરીક્ષિત, સુદામા નામના કોઈ એક બ્રાહ્મણ ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર હતા. અને કેવા હતા? બ્રાહ્મણો બ્રહ્મવિતમ. એ તો બ્રહ્મવેત્તા હતા, પાછા વિરક્ત હતા, પ્રશાંત મન એટલે શાંતચિત્ત હતા, અને જીતેન્દ્રિય હતા. એટલે ભાગવતમાં તો ક્યાંય સુદામા બિચારા કે લાચાર છે એવી વાત આવતી જ નથી. તો પછી આપણને પ્રશ્ન એ થાય કે આવી વાત આવી ક્યાંથી? તો મિત્રો, એની પાછળના 2 કારણો છે. એક તો એ કે આપણા દેશમાં સમાજ પાસે વિદ્વાનોની વિદ્વત્તાને માપવાનો કોઈ માપદંડ નથી. મોટા ભાગના લોકો બધી જ વસ્તુનું મૂલ્યાંકન એક જ માપદંડથી કરે છે, અને એ છે રૂપિયા. રૂપિયા સિવાય કશું એમની સમજણમાં આવતું નથી. એટલે એમને એ નથી ખબર પડતી કે દરેક વસ્તુ માપવાનો માપદંડ અલગ હોઈ શકે. હવે ટેમ્પરેચર રૂપિયામાં ના મપાય, ટેમ્પરેચર ડિગ્રી સેલ્સિયસમાં મપાય, એ જ રીતે લંબાઈ સેન્ટીમીટરમાં મપાય, વજન કિલોગ્રામમાં મપાય. પણ જો તમે બધી જ વસ્તુનું મૂલ્યાંકન એક જ માપદંડથી કરવા જશો તો વસ્તુ તમારી સમજણમાં નહીં આવે. બીજું કારણ એ છે કે સુદામાનું આવું પોર્ટ્રેલ આવે છે કોમર્શિયલ કથાકારો તરફથી, જેમનું પોતાનું જ ચિત્ત પૈસામાં હોય છે, એટલે એ તો સમાજને આવો જ માપદંડ આપવાના. એટલે બીજો પ્રોબ્લેમ ત્યાંથી આવે છે, કારણ કે એ પોતે જ બ્રાહ્મણો બ્રહ્મવિતમ, બ્રહ્મજ્ઞાની નથી હોતા, એટલે સમાજને સાચો માપદંડ નથી આપી શકતા. પણ મિત્રો, લકીલી ભગવાન શ્રી કૃષ્ણ આવા નથી. ભગવાન શ્રી કૃષ્ણ તો સુદામાને મિત્ર તો બહુ પાછળથી કહે છે, પણ આગળના જેટલા સંબોધનો છે એ બધા એવા છે કે ધર્મજ્ઞ, મર્મજ્ઞ, વિદ્વાન, આવી રીતે જ ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને સંબોધે છે. હવે ત્રીજો મુદ્દો, કે ભગવાન પાસે કેવી રીતે જવાનું. તો જુઓ મિત્રો, સુદામાના એક મુઠ્ઠી તાંબુલના બદલામાં ભગવાન શ્રી કૃષ્ણે એમને એટલું ઐશ્વર્ય આપ્યું કે જે દેવોને દુર્લભ છે. એટલે કહેવાનું તાત્પર્ય એ કે ભગવાન પાસે પણ ક્યારેય ભિખારી બનીને ના જવું. તમે ભગવાન પાસે પણ કંઈક સમર્પિત કરવાની ભાવના સાથે જશો તો ભગવાન તમને માગ્યા વગર એટલું આપશે કે તમારે જિંદગીમાં કશું માગવું નહીં પડે. પણ હા, અહીંયા મારે અમુક વાતોની સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી છે, કારણ કે
આ વાતના ખોટા અર્થઘટન થવાના ઘણા ચાન્સીસ છે. પહેલું તો એ કે ભગવાનને આપવું એટલે શું? ભગવાનને આપવું એનો મતલબ એવો નથી કે તમે કોઈ મંદિરોમાં કે મહાત્માઓને કે ગુરુજીઓને લાખો કરોડોનું દાન કરો. ના, એ વાત નથી. તો પછી ભગવાનને આપવું એટલે શું? આ પ્રશ્નનો ઉત્તર આપણને નરસિંહ મહેતા આપે છે. પીડ પરાઈ જાણવાની છે અને એનું નિવારણ કરવા પ્રયત્ન કરવાનો છે. કેમ? કારણ કે ભગવાન ગીતામાં એવું કહે છે, મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. એટલે કે હે અર્જુન, હું દરેક પ્રાણીઓમાં એ અંશ, એ જીવાત્મા તરીકે રહેલો છું. એટલે કોઈ પણ પ્રાણીની તમે જો દિલથી સેવા કરો તો એ ભગવત ભક્તિ જ છે અને ઈશ્વરને સમર્પણ જ છે. બીજી વાત, કોઈને દુઃખી કરીને પછી સેવા નથી કરવાની કે પહેલાં ચલો લૂંટી લઈએ, ગરીબ તો બનાવીએ, પછી ભીખ આપવા થાય. ના, એવી વાત નથી. તમે જેન્યુઇનલી કોઈના દુઃખોનું નિવારણ કરવા સહેજ પણ પ્રયત્ન કરો, એનાથી મોટી ભગવત ભક્તિ બીજી કોઈ જ નથી. પછી આગળ જતાં ભગવાન શ્રી કૃષ્ણ સુદામાજીને કહે છે કે સુદામાજી, તમે તો એક વિરલ વ્યક્તિ છો, કારણ કે તમે પણ મારી જેમ ફક્ત ને ફક્ત લોકશિક્ષા માટે કામ કરો છો. જુઓ મિત્રો, કેટલી મોટી વાત કરી દીધી ભગવાને. લોકશિક્ષા એટલે કે તમારું વર્તન જોઈને બીજા કંઈક શીખે. એટલે મિત્રો, સુદામાજીને જે કંઈ પણ મળ્યું છે એમની પાત્રતાના લીધે મળ્યું છે, નહીં કે ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર છે ને એની લાગવકના લીધે મળ્યું છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ સુદામાજીને પોતાની સ્કૂલ લાઈફનો એક પ્રસંગ વર્ણવતા એવું કહે છે કે સુદામાજી, તમને યાદ છે કે જ્યારે આપણે ઈંધણ વીણવા માટે જંગલમાં ગયા હતા ને અચાનક જ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો. વરસાદ તો શું, એ તો એક પ્રલય જ હતો. એટલો બધો વરસાદ કે આગળ કશું દેખાય જ નહીં. ત્યારે આપણે બંનેને દિશાઓનું ભાન નહોતું. અને પછી બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે આપણે બંને એકબીજાનો હાથ પકડીને આખી રાત ભટકતા રહ્યા હતા. એટલે તમે જુઓ મિત્રો કે જે વ્યક્તિએ નાનપણમાં ખબર નહોતી પડતી ત્યારે ભગવાનનો હાથ નથી છોડ્યો, તો હવે એ વ્યક્તિનો હાથ ભગવાન ક્યારે છોડવાના છે? આના પરથી મારે એ કહેવું છે કે આજે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે અથવા વિદ્વાનો છે એ આગળ તો વધવાના જ છે. હવે જેટલી ઊંચાઈઓ અને જેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરશે એટલા જ એમની લાઈફમાં મોટા પડકારો આવશે. જેટલા મોટા પડકારો, પ્રલોભનો પણ એટલા મોટા જ આવશે. આજે એક સામાન્ય વ્યક્તિ હોય એના કરતાં કોઈ આઈએએસ કે આઈપીએસ ઓફિસરની લાઈફમાં પ્રોબ્લેમ પણ એટલા જ હોય. પણ પ્રોબ્લેમની સામે કરપ્શન કરવાની ઓપોર્ચ્યુનિટી પણ એટલી જ મોટી હોય છે. એટલે મિત્રો, જો એવી પરિસ્થિતિમાં એ વ્યક્તિ જો ભગવાનનો હાથ ના છોડે તો ભગવાન એનો હાથ ક્યારેય છોડવાના નથી. આને જ ભગવાન શ્રી કૃષ્ણ આગળ જેમ કહ્યું ને, એને લોક શિક્ષા કહે છે. કારણ કે તમે એવી પોઝિશન પર છો કે લોકો તમારું જોઈને શીખે છે. ત્યારે તમે તમારા કેરેક્ટરની ઇન્ટિગ્રિટી કેટલી જાળવી શકો છો એના પર જ બધો આધાર રહેલો છે. સિન્સ આપણે સુદામાજીના કેરેક્ટરની જ વાત કરી રહ્યા છીએ તો બીજી એક વાત મને યાદ આવી, એ કહી દઉં છું કે ઘણા બધા લોકોએ આ વાત સાંભળી હશે કે સુદામાજી અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે બહાર જતા હોય છે ત્યારે ગુરુ માતા એમને ટિફિન આપે છે. હવે સુદામા એ ટિફિન એકલા ખાઈ જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને શેર કરતા નથી. એટલે ઘણા લોકો એવું કહે છે કે સિન્સ સુદામાએ આ શેર ના કર્યું એના લીધે સુદામા ગરીબ રહ્યા અને એ દેવું એમણે તાંબુલ આપીને ચૂકતે કર્યું. પણ મિત્રો, ભાગવતમાં આવી કોઈ જ વાત નથી. આ કથાકારોની ઉપજાઈ દીધેલી વાત છે. આ તો ફક્ત તમારી જાણ સારું મેં આ વાત કરી. હવે મિત્રો, આપણા અંતિમ મુદ્દા તરફ આગળ વધીએ. સુદામાજી જ્યારે રાત્રે ભગવાન શ્રી કૃષ્ણના મહેલમાં આરામ કરતા હોય છે ત્યારે એ વિચારે છે કે વાતો તો ઘણી સાંભળી હતી, પણ આજે પહેલી વાર પ્રત્યક્ષ જોઈ લીધું કે ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાની ભક્તોને કેટલો પ્રેમ કરે છે. ગીતામાં પણ ભગવાન કહે છે કે જ્ઞાની ભક્ત મને સૌથી વધારે પ્રિય છે. સુદામાજી કહે છે કે બ્રહ્મબંધુ ઇતિ સ્માહમ બાહુભ્યામ પરિરંભિતા. એટલે કે
મને જોઈને કે આ તો બ્રહ્મવેત્તા છે એવું કહીને ભગવાન શ્રી કૃષ્ણ કેવા દોડતા આવ્યા અને મને ભેટી પડ્યા. આ કેટલા આશ્ચર્યની અને આનંદની વાત છે એવું સુદામાજી કહે છે. એટલે મિત્રો, જે દેશ, એના શાસકો, એની પ્રજા આવા જ્ઞાનીઓને સ્વીકારે, એમની કદર કરે, એમનો આદર કરે અને એમને ઓપોર્ચ્યુનિટી આપે, એ જ દેશ અલ્ટિમેટલી આગળ વધતો હોય છે. એટલે દ્વારકા નગરી સોનાની હોય એમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે એના શાસક ભગવાન શ્રી કૃષ્ણ આવા બ્રહ્મવેત્તાઓને દોડીને ભેટી પડે. જુઓ, મિત્ર તરીકે નહીં, પણ ભાગવત એવું કહે છે, બ્રહ્મબંધુ ઇતિ સ્માહમ બાહુભ્યામ પરિરંભિતા. મને બ્રહ્મવેત્તા કહીને ભેટી પડે. તો મિત્રો, આવા જ કોઈક ઇન્ટરેસ્ટિંગ ટૉપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી એવી આશા રાખીએ કે આપણા દેશમાં પણ એવું એન્વાયરમેન્ટ ક્રિએટ થાય કે જ્યાં જ્ઞાની વ્યક્તિઓની કદર થાય અને આપણે પણ આગળ વધી શકીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.